હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 2ના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે G2ની એક્ઝામમાં તો કામ લાગશે જ લાગશે. તમારી ઇન્ટરનલ એક્ઝામ એટલે કે કોલેજની તમારી મિડ સેમની જે એક્ઝામ આવશે એમાં પણ કામ લાગશે. G2ની જે એક્ઝામ છે એમાં આ ચેપ્ટરમાંથી 3 એમસીક્યુ પૂછાતા હોય છે. ચેપ્ટરની અંદર ટોટલ 9 ટાઈપ છે. દરેક ટાઈપના દાખલા તો મેં તમને શીખવાડી દીધા છે, પણ 3 માર્ક માટે કયા કયા એમસીક્યુ કરવાના છે એ આપણે આ વિડીયોમાં જોઈ લઈશું. આઈધર તમે એપ્લાઇડ મેથેમેટિક્સમાં હોય કાં તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર હોવ, આ વિડીયો તમારી બંને બ્રાન્ચની અંદર કામ લાગશે, એટલે વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. 12-15 એમસીક્યુ હું તમને શીખવાડીશ, બીજા 5-6 તમને હોમવર્કમાં આપીશ. એના આન્સર તમારે કોમેન્ટ સેક્શનમાં મને બતાવવાના છે. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતાં પહેલાં જો સૂત્રો ના આવડતા હોય તો સૂત્રો જોઈ લેજો. સૂત્રો મોડે કર્યા હશે તો એમસીક્યુ આસાનીથી તમને આવડી જશે. ઓકે, જોઈએ ચાલો. પહેલો એમસીક્યુ આપેલો છે કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ 3 પ્લસ 3 રેસ ટુ એક્સ પ્લસ 3 રેસ ટુ 3. એનો આન્સર શું આવશે? તો સૌથી પહેલાં એવું છે અહીંયા ડી બાય ડીએક્સમાં એક્સ રેસ ટુ 3 છે, એનો મતલબ કે એક્સની 3 ઘાત આપેલી છે. તો આપણે જે સૂત્રો લખ્યા હતા એમાં બીજો જ સૂત્ર હતો જેમાં ઘાતનો નિયમ હતો કે ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થઈ જાય. ઓકે, તો એ પ્રમાણે પહેલાંનું આનું મતલબ એક્સ ક્યુબનું કરીએ તો એક્સ ક્યુબનું વિકલન તો 3x² થાય, મતલબ કે અહીંયા બે જગ્યાએ ઓપ્શન છે એવો. ઓકે, ચાલો એના પછી 3 રેસ ટુ એક્સ છે, તો 3 તો અચળ કહેવાય. તો અચળ માટેનું જે સૂત્ર લખ્યું હતું આપણે a રેસ ટુ એક્સ વાળું. ચલો a રેસ ટુ એક્સ વાળું સૂત્ર એવું હતું કે a રેસ ટુ એક્સ ઇન્ટુ log a બેઝ e. તો એનો આન્સર જોઈએ તો અહીંયા આપેલો છે એવો. અને 3 રેસ ટુ 3 તો અચળ છે, બરાબર. અચળનું વિકલન તો ખબર છે આપણને, અચળનું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય, એટલે આ ઓપ્શન તો નહીં આવે, એટલે આપણો આન્સર આવશે અહીંયા ડી. ઓકે, ચાલો ફોર્મ્યુલા બેઝ હતો એમસીક્યુ. ચાલો એના પછી એવું કહે છે f of x is equal to e raised to 3x અને f dash 0 ખાલી જગ્યા છે. ચલો f dash એટલે વિકલન કરવાનું છે, અને વિકલન કર્યા પછી કઈ વેલ્યુ પુટ કરવાની છે? x ની જગ્યાએ 0. તો આપણે e raised to 3x નું વિકલન કરીએ, આપણને આવડે છે e raised to x નું શું થઈ જાય? e raised to x જ થઈ જાય. પણ અહીંયા આપણે 3x નું ફરી કરવું પડે, જેમાં 3 અચળ છે, ગુણેલો એવો ને એવો, x નું વિકલન 1 થઈ જાય. તો આન્સર આવ્યો 3e raised to 3x. અને એ લોકો એવું કહે છે કે x ની જગ્યાએ 0 પુટ કરો, તો મેં અહીંયા 0 કરી દઉં. કોઈની બી ઘાત 0 હોય, આન્સર 1 આવે, એટલે કે 3 into 1, એટલે આપણો આન્સર થઈ જશે 3. એ બી આવશે. ઓકે, એટલે આવા ટાઈપના એમસીક્યુ બી આવે છે કે જેમાં તમારે પહેલા વિકલન એટલે કે ડિફરન્સિએશન કરવાનું, એના પછી અહીંયા જે બ્રેકેટમાં વેલ્યુ આપેલી હોય તે x ની જગ્યાએ એને મૂકવાની. ઓકે, ચાલો ત્રીજો. આ બધા એકચ્યુઅલી હું પેપરમાં છેલ્લા 3-4 એક્ઝામના જે પેપર છે એમાંથી લઈને એમસીક્યુ તમને હું કરાવું છું. ચોપડીના બી થોડા એડ કરેલા છે, પણ એક્ઝામની અંદર જે રીતના પૂછાય એ જ એમસીક્યુની આપણે અહીંયા તૈયારી કરીએ છીએ. ઓકે, તો પેપર સોલ્યુશન બી એક ટાઈપનું તમે આને સમજી શકો છો. ચલો y is equal to e raised to x plus 100x then d square y by dx square is equal to ખાલી જગ્યા d square y by dx square એટલે 2 વાર વિકલન કરવાનું, બરાબર. ચલો આનું સૌથી પહેલી વાર વિકલન કરીએ તો e raised to x નું થઈ જાય e raised to x plus 100 તો એવા ને એવા રહેશે, કારણ કે ગુણેલા છે ને x નું વિકલન શું થઈ જાય? 1 થઈ જાય. આ પહેલી વાર કર્યો. બીજી વાર કરીએ e raised to x નું e raised to x 100 into 1 એટલે કે કોન્સ્ટન્ટ છે, અચળ છે, એનું વિકલન તો 0 થઈ જાય. તો ખાલી e raised to x આન્સર આવે ભાઈ, e raised to x જ આન્સર આવશે. ખાલી ફોર્મ્યુલા બેઝ જ છે એમસીક્યુ, બરાબર. કોઈ દિમાગ વધારે લગાવવાનું નથી. ચલો d by dx માં x² plus 2x plus 3. ઓકે, ચલો આમાં બી વિકલન કહું. x² નું વિકલન ખબર છે આપણને 2x થાય. ઓકે, એટલે 3 આન્સર છે 2x વાળા. આગળ જોઈએ 2x નું વિકલન, તો 2 અચળ, x નું 1 એટલે કે 2 આવે બીજો આન્સર. એક જ ઓપ્શન છે ભાઈ, 3 નું તો 0 થઈ જાય, આપણને ખબર છે, બરાબર. તો ખાલી સૂત્રો લગાવીને એમસીક્યુ કરવાનો છે. એક માર્કના એમસીક્યુ છે એટલે બહુ વધારે રીત પણ આવે નહીં. ચલો આમાં તો ખાલી સૂત્ર જ પૂછ્યું dy dx sec x is equal to ખાલી જગ્યા. sec x ની તો ફોર્મ્યુલા જ છે. sec x ની ફોર્મ્યુલા શું છે ભાઈ? sec x into tan x ની આન્સર આવશે. ચાલો હવે ડાયરેક્ટ ફોર્મ્યુલા બી એમસીક્યુમાં પૂછાતી હોય છે, બરાબર. એટલે એમસીક્યુ માટે બી ફોર્મ્યુલા તૈયાર કરવાની, દાખલા શીખવા હોય તો બી ફોર્મ્યુલા તૈયાર કરવાની. એટલે જે પહેલો વિડીયો આપણે ચેપ્ટર 2 નો બનાવ્યો હતો એમાં ફોર્મ્યુલા તમને શીખવાડી હતી અને એવું કીધું હતું કે ફોર્મ્યુલા તૈયાર કરશો તો જ આ ચેપ્ટર આવડશે. એટલે દાખલા માટે તો ઠીક, પણ એમસીક્યુ માટે બી ફોર્મ્યુલા જ છે જે છે તે. ઓકે, ચાલો છઠ્ઠામાં એવું છે કે x² plus y² is equal to 1 then dy by dx is equal to ખાલી જગ્યા. dy by dx એટલે કે વિકલન કરવાનું, તો આપણે વિકલન કરીએ. જો જેમ કે x² નું વિકલન કરું તો 2x થઈ જાય. y² માં બી એ જ લગાવવું પડે, ઘાતનો નિયમ એટલે કે 2y, પણ x ની જગ્યાએ y હતો એટલે શું લખવું પડે? dy by dx. ચાલો is equal to 1 નું વિકલન કેટલું થઈ જાય? 0 થઈ જાય. આપણને પૂછ્યું છે dy by dx
એટલે મારે ખાલી આ ડીવાય બાય ડીએક્સ શોધવું તો પ્લસ 2x ને પેલી બાજુ લઈ જાઉં માઇનસ 2x થઈ જાય આ બાજુ 2y ડીવાય બાય ડીએક્સ એની એ જ જગ્યાએ દેખો જરા એમસીક્યુ તો આના પછી હું સ્ટેપ નહીં લખું શું કરું અહીંયા 2 2 ઉડાઈ દઉં અને એકલું ડીવાય બાય ડીએક્સ શોધવું છે તો y નીચે જશે એટલે આન્સર આવશે માઇનસ એક્સ બાય વાય એટલે કે c ઓકે તમારે બી આ રીત છે એ એક્ઝામમાં બતાવવાની નથી હોતી તમે લાસ્ટમાં રફ પેજ એવું લખીને આ બધું રફમાં કરો ખાલી આન્સર લખો સી આન્સર છે આનો માઇનસ એક્સ બાય વાય તો બી પૂરા માર્ક મળશે બરાબર એટલે તમને ખબર પડે એ રીતે તમારે સાદુરૂપ આપવાનું એને અલગથી રફમાં કરી દેવાનું ચાલો ઓકે સાતમામાં છે ડી બાય ડીએક્સ ઓફ કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ નું વિકલન કરવાનું છે હવે આપણે ત્રિકોણમિતિ શીખી ગયા દસમામાં બી જે હતું એ પહેલા સેમમાં બી હતું એમાં ત્રણ નિત્ય સમ આવતા હતા યુનિવર્સલ ટ્રુથ ઓકે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 જે પહેલા નંબર પર હતું તો અહીંયા એ જ છે કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ તો એનું તો 1 થઈ જાય વિકલનની વાત નહીં કરતો ખાલી શું થઈ જાય આનું સૂત્ર 1 થઈ જાય એટલે આવું લખાશે હવે રકમને મોડિફાય કરીએ ડી બાય ડીએક્સ ઓફ 1 એટલી જ રકમ છે તો 1 નું વિકલન તો શું થઈ જશે 0 હવે કોઈ એવું કહે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો એને આ જ 1 નો આન્સર દેખાઈ જશે એને 1 ટીક કરીને આવશે પણ એ તો ખાલી આનું સૂત્ર 1 છે પણ આગળ તો વિકલન આપેલું છે એટલે કે 1 નું વિકલન ચેક કરવાનું ઓકે તો આ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર વાળું એક નિત્ય સમ હતું એવું બીજું સેક્સ સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર છે ને ત્રીજું કોસ એક્સ સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર છે એનો બી એક્ઝામની અંદર પૂછાઈ શકે ઓકે ચલો એના પછી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ ધેન એફ ડેશ 1 ઓકે ચલો પહેલા log x નું વિકલન કરો એના પછી x ની જગ્યાએ 1 પુટ કરવાના કરી દઈએ ચલો સૌથી પહેલા એનું વિકલન કરું f ડેશ x તો log x નું થઈ જાય 1 upon x પછી x ની જગ્યાએ 1 મૂકે 1/1 એટલે આન્સર કેટલો 1 સિમ્પલ વિકલન કરીને x ની વેલ્યુ 1 મૂકવાની હતી ચલો નેક્સ્ટ જોઈએ sin 5x નું વિકલન કરવાનું ચલો sin x ની ફોર્મ્યુલા ખબર છે sin x નું થઈ જાય cos x પણ અહીંયા x ની જગ્યાએ તો 5x છે તો આવું લખીશું sin x નું વિકલન cos x થઈ ગયું 5x નું ફરી કરીએ તો 5 into 1 ચલો કઈ જગ્યાએ આન્સર છે ઓકે બી આન્સર છે 5 cos 5x ઓકે ચેન રૂલ હતો આપણે આ શીખી ગયા છે ઓકે ચલો આ એમસીક્યુ અત્યારે 2024 ની એક્ઝામમાં પૂછેલો હતો જાન્યુઆરીની અંદર અત્યાર સુધી આવા એમસીક્યુ નથી આ એક જ વાર આવો પૂછેલો જરા રકમ દેખીએ કેવું આપેલું છે કે જો y = f of x એ x બરાબર a આગળ મહત્તમ મૂલ્ય હોય ત્યારે f ડેશ એ બરાબર ખાલી ગયા ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો જરા ધ્યાન આપો હોય તો આપેલું છે કે if y = fx is having maximum value at x is equal to a then f dash is equal to blank એવું આપેલું છે તો આપણે મેક્સિમમ મિનિમમ વાળી ટાઈપ ચલાવી હતી ટાઈપ નંબર 9 ગુજરાતીમાં મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય વાળી ટાઈપ નંબર 9 જે આપણે શીખેલા હતા દાખલો 3 સ્ટેપમાં કરતા હતા સૌથી પહેલા f of x આપેલો એના પરથી f dash x અને એના પરથી f double dash x f dash x is equal to 0 લેતા હતા તો જરા દેખો અહીંયા એ જ આપેલું છે f dash x x ની વેલ્યુ અહીંયા a છે એટલે f dash a લખેલું તો આપણે f dash મતલબ જે સિંગલ ડેશ છે એના બરાબર શું લઈએ છે 0 લઈએ છે તો ખાલી આન્સર જ લખવાનો ડાયરેક્ટ કોઈ મેથડ લગાવવાની નથી ઓકે ચલો 11 માં એવું આપ્યું છે d by dx of e raised to minus log x હવે આન્સરમાં દેખો e raised to વાળો કોઈ ઓપ્શન નથી આપેલો એનો મતલબ e raised to x વાળી ફોર્મ્યુલા નથી લગાવવાની તો કરવાનું શું છે એના માટે થોડુંક મેથેમેટિક્સ જે આપણા પહેલા સેમમાં હતું લોગેરિધમ એનો થોડોક ઉપયોગ છે જરા બતાવું કેવી રીતે અહીંયા આપ્યું છે e raised to minus log x ચલો માઇનસ એટલે -1 સમજીએ ને -1 સમજીએ તો આવું કરું છું મેં log x ની ઘાતમાં -1 કેમ આવું લખ્યું તો કે log નો નિયમ એવો હતો કે જે ઘાત હોય પાવર એ આગળ આવી જાય તો આપણી પાસે આગળ -1 હતા એને ઉપર લઈ ગયો હવે જો અહીંયા બેઝમાં કશું નથી લખ્યું e હોય e log e 1 થઈ જાય તો આન્સર મતલબ વધ્યું શું ખાલી તો કે x raised to -1 -1 પાવર એટલે નીચે લખાય એટલે કે 1/x ને 1/x નું વિકલન કરીએ આપણે -1/x² ફોર્મ્યુલા તમને લખાયેલી છે d by dx 1/x ની -1/x² થઈ જાય ઓકે તો અહીંયા ખાલી થોડુંક સ્લાઇટ મોડિફાઈ કરવાનું હતું આઈ થિંક બીજો બી એક મેં અહીંયા એમસીક્યુ લખેલો છે હા અહીંયા દેખો 3 log 3 x² જેવું તો આટલું 1 થઈ જશે તો આપણે ખાલી x² નું વિકલન કરવાનું એટલે આન્સર એનો 2x આવશે તો અહીંયા એવું ખાલી સેટ કરવાનું હતું કે e raised to -log x હતા તો મેં માઇનસ ને ઉપર લઈ ગયો એટલે x raised to -1 થઈ ગયું અને e log e 1 થઈ જાય તો x raised to -1 એટલે કે 1/x એનું વિકલન -1/x² થઈ જાય એક સ્ટેપ ખાલી ટ્રિક કરીને આપેલું બાકી ઈઝી એમસીક્યુ ચલો એના પછી f of x is equal to log of √1 + x² then f dash 0 is equal to blank ઓકે ચલો
ફરી એવું કરવાનું, એકવાર વિકલન કરવાનું છે સોરી, એમાં એક્સની વેલ્યુ આપણે 0 પુટ કરવાની. ચાલો લોગ જોડે આને એક્સ સમજીશું તો લોગ એક્સનું વિકલન થઈ જશે 1/x. અહીંયા આપણે જેને રાઉન્ડ કર્યું છે એનું ફરી કરવાનું છે તો રૂટ એક્સનું થઈ જશે 1/2 રૂટ એક્સ. ઓકે, ચલો આની અંદર છે એનું ફરી વિકલન કરે તો એ થઈ જાય 2x. 2 તોડી જશે અહીંયા ખાલી. હવે સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી, આપણે સિમ્પલ એક્સની જગ્યાએ 0 પુટ કરી દઈએ. તો જો એક્સની જગ્યાએ 0 પુટ કરવાનું તો ઉપર શું વધ્યું છે તો કે 0 એક્સ મલ્ટીપ્લાય થયેલા છે, તો એક્સ મલ્ટીપ્લાય થયેલા છે એટલે એક્સ વડે ગુણવામાં આવે તો કોઈ બી પદને 0 વડે ગુણો એટલે આખું પદ શું થઈ જાય 0 થઈ જાય. સાદુરૂપ આપવાની જરૂર છે જ નહીં, ખાલી મેં એક જ સ્ટેપ લખ્યું, મને એવું ખબર પડી કે એક્સ આવે જ ગુણાકારમાં, એક્સની જગ્યાએ 0 મૂકો, આખો આન્સર 0 થઈ ગયો. ઓકે, ચાલો એના પછી જોઈ લીધો પહેલો તો. ઓકે, ચાલો 14માં એવું છે કે y is equal to x square then d square by dx square એટલે કે 2 વાર વિકલન કરો તો x square નું પહેલી વાર વિકલન કરી દઈએ તો x square નું પહેલી વાર વિકલન થઈ જાય 2x. 2x નું ફરી વિકલન કરીએ તો 2a1 એમાં x નું વિકલન 1, 2 * 2 તો 2 આન્સર આપણો આવી. ઓકે, ચાલો 15માં tan inverse x plus cot inverse x. ઓકે, ચાલો મેં જ્યારે આ ચેપ્ટરની ફોર્મ્યુલા લખાઈ હતી એમાં ઇન્વર્સ વાળી ફોર્મ્યુલા જે 6 છે મેં નથી લખાઈ. મેં એવું કીધું કે એની મદદ ખાલી MCQ માં પડશે તો MCQ વખતે હું તમને લખાઈ દઈશ. તો મેં આ 6 ફોર્મ્યુલા નથી લખાઈ તો એ પહેલા તમને લખાઈ દઉં અહીંયા સાઈડ પર નોટ કરી લેજો. ઇઝી છે, જેમ કે સાઇન ઇન્વર્સની ફોર્મ્યુલા છે આ રીતે કે સાઇન ઇન્વર્સ x is equal to 1/√1 - x². કોસ ઇન્વર્સની સેમ જ ફોર્મ્યુલા છે, ખાલી ઉપર -1 આવશે. ઓકે, ચાલો એના પછી tan ઇન્વર્સની ફોર્મ્યુલા જોઈએ તો tan ઇન્વર્સની જે 1/1 + x². કોટ ઇન્વર્સની સેમ ફોર્મ્યુલા છે, ખાલી ઉપર માઇનસ લાગશે તો -1/1 + x². આ બધી d/dx એટલે વિકલનની ફોર્મ્યુલા છે, આગળ d/dx લાગેલું છે બધાની અંદર. ઓકે, ચાલો બીજી બે બાકી રહી, d/dx sec inverse x અને બીજી d/dx of cosec inverse x. આ બેનો તો યુઝ નથી થયો તો એ છતાં લખી રાખીએ, MCQ માં કદાચ આવી જાય તો આનું છે 1/mod x × √x² - 1, આનું -1/mod x √ x² - 1. ફરી એકવાર જેટલી બી ફોર્મ્યુલા C વાળી છે એના આન્સર -1 આવશે, બીજા બધા સેમ થઈ જશે. ઓકે, ચાલો અહીંયા આપણને એવું પૂછ્યું છે tan inverse x plus cot inverse x નું વિકલન શું થઈ જાય. તો જેમ કે દેખો બંનેની ફોર્મ્યુલામાં પ્લસ માઇનસનો ફરક છે કે આ 1/1 + x² છે, આ -1/1 + x² છે, તો બંને સેમ છે પણ બંનેનું ચિહ્ન અલગ અલગ છે. એટલે એવું માનો કે એક +2 છે એક -2, જવાબ શું થઈ જાય 0 થઈ જાય. ઓકે, હવે આની જગ્યાએ સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ નું બનાવીને આપે તો બી જવાબ 0 થઈ જાય. સેક ઇન્વર્સ કે કોસેક ઇન્વર્સ નો બનાવીને આપે તો બી 0 થઈ જાય. પણ અલગથી આવી ફોર્મ્યુલા પૂછી નાખે tan ઇન્વર્સ x ની તો ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે, એટલે આ ફોર્મ્યુલા બી તમને લખાઈ દીધી. એકચ્યુઅલી બીજા મતલબ પહેલા સેમની અંદર જે બીજું ચેપ્ટર ટ્રિગ્નોમેટ્રિક હતું એમાં એક ફોર્મ્યુલા આવતી હતી કે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x નો સરવાળો π/2 થઈ જાય. આઈ થિંક મેં બી તમને શીખવાડેલું છે આ વસ્તુ. તો આ બંનેનો સરવાળો π/2 થઈ જાય તો π/2 નું વિકલન બી 0 થઈ જાય કારણ કે π/2 અચળ છે. તો એવી રીતે બી તમે સોલ્વ કરી શકો છો, એટલે અહીંયા ટ્રીક કરવા માટે π/2 બી આપેલું છે. ઓકે, ચલો થઈ ગયા 16. ચલો એના ભાઈ તો હોમવર્કમાં છે, તો હોમવર્કની અંદર તમારે આ 7 MCQ સોલ્વ કરવાના છે. સ્ક્રીનશોટ લઈ લેજો. દરેકના આન્સર નંબર સાથે કોમેન્ટ સેક્શનમાં બતાવો. આઈધર તમે ટેલિગ્રામ પર બી આપણને શેર કરી શકો છો. ટેલિગ્રામનું જે ગ્રુપ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, જે લોકો જોઈન ના થયા હોય ત્યાંથી જોઈન થઈ જવાનું. પર્સનલમાં તમે આનો આન્સર લખીને મને મોકલી શકો છો. બરાબર, 16 MCQ એ કરાયા, 7 અહીંયા આપેલા, 16 ને 7 23 MCQ કરી દો. આમાંથી 3 MCQ તમારા જીટીયુની એક્ઝામમાં આવશે. મિડ સેમની એક્ઝામ માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કોઈ બી ક્વેશ્ચનમાં ક્વેરી આવ્યું હોય તો એને બી પિન કરીને કોમેન્ટમાં તમે મને કહી શકો છો ટાઈમ સાથે. એ બી તમે મને પર્સનલમાં પૂછશો તો પર્સનલમાં બી તમારી ક્વેરી સોલ્વ કરી દઈશ. આઈ હોપ બધાને ખબર પડી હશે MCQની અંદર. જેને ના ખબર પડી હોય એને સૂત્રો પહેલા પાક્કા કરી દેવાના. જે નવ ટાઈપ આપણે શીખી છે દાખલાની એ શીખી લેવાના. 18 માર્કનું ચેપ્ટર છે, ઇમ્પોર્ટન્ટ છે. જો ચેપ્ટર નંબર 2 આવડી જશે તો ત્રીજું જે આપણું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન છે એમાં બી કોઈ વાંધો આવે નહીં. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. હવે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી આ પાક્કું કરી દેવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.